શિનોર તાલુકામાં નવનિર્માણ થયેલા રોડના કામમાં ટોટલ ભ્રષ્ટાચાર નજરે પડ્યો। શિનોર તાલુકાના ફોફડિયા ઝાઝડથી અનુસુયા માતાના મંદિરે જવાના હાલ નવનિર્માણ પીડબ્લ્યુ હસ્તક આ રોડ બનાવવામાં આવ્યો છે, જે રોડ ઉપર તદ્દન હલકી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરવામાં આવ્યું છે તેવું ગામ લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। હજી તો ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારે માર્ગ ઉપર મસમોટા ખાડા અને બેસી ગયો છે। રોડ ઉપર ડામર ઉખડી જવા પામ્યો છે। આ રોડમાં ભ્રષ્ટાચાર થયો હોય એમ નરી આંખે જોવા મળ્યો છે। યાત્રાધામ અનસુયા માતાના મંદિરે લોકો દૂર દૂરથી મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા હોય છે। ત્યાં મોટી મોટી ગાડીઓ લઈને આવતા ભક્તો આ ખાડામાં ખાબકે તેની તંત્ર જવાબદારી લેશે ખરી? આ રોડ પીડબ્લ્યુડી અને કોન્ટ્રાક્ટરમાં આવતું હોય જેથી કરી લગતા વળગતા તંત્ર આનું સમારકામ રિપેરિંગ કરાવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે। હાલ ડભોઈ ડેપો દ્વારા બસ ચાલુ કરવામાં આવી હતી, પરંતુ આ ખાડાના લીધે ડભોઈ ડેપો દ્વારા બસ બંધ કરી દેવામાં આવી છે। સ્કૂલે આવતા જતા બાળકોને પોપડિયાથી ઝાંઝર આવવું પડતું હોય છે। સ્કૂલે જવા માટે બસ ન આવતા ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। વહેલી તકે આ ખાડા પૂરવામાં આવે અને ડભોઈ ડેપો દ્વારા આ બસ ચાલુ કરવામાં આવે તેવી ફોફડિયા ઝાંઝર સ્કૂલના બાળકો અને ગ્રામજનો માંગ કરી રહ્યા છે। ગ્રામજનો દ્વારા આ રોડમાં થયેલ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવામાં આવ્યો હતો। આ ભ્રષ્ટાચારીઓ પર કાયદેસર કાર્યવાહી થશે કે નહીં એ લોકોમાં માંગ છે। રાહુલ પ્રજાપતિ, સાદલી, SD ન્યૂઝ, ગુજરાતી। આપણે આ જે હોમે દેખાય છે આ વડોદરા જિલ્લામાં આવેલ ઝાંઝર ગામ અને અંબાલી ગામની વચ્ચેમાં અનસુયા માતાનું મંદિર છે અને યાત્રાધામમાં આવડે લેવાનું આવેલું લેવાઈ ગયું છે। મુખ્યમંત્રીના આદેશ અનુસાર યાત્રાધામમાં આવ્યું છે અને યાત્રાધામમાં આવ્યા પછી આ ફોફડિયાથી ઝોંઝળ રહીને અનસુયા માતાનો નવનિર્માણ જે રોડ બનેલો છે એના અંદર જે આવડે 2 મહિના નહીં થયા રોડમાં ખાડા પડી ગયા છે મોટા મોટા અને એકદમ હલકી કક્ષાનું જે મટીરિયલ વાપર્યું છે એ પીડબ્લ્યુડી અને કોન્ટ્રાક્ટ દ્વારા આનામાં રીતસર ભ્રષ્ટાચાર દેખાય છે અને કોઈ બી ગાડી વાહન અહીંથી જાય તો એને જાનમાનીનો હોય ખતરો છે અને જે અમારે ત્યાં બસ આવતી હતી તે બસવાળાએ હોય આ ખાડા જોઈને બસ બંધ કરી દીધી છે ડભોઈથી અનસુયા। રોડનું કામ જે ટાઈમે ચાલુ હતું તે ટાઈમે તમારા દ્વારા વિરોધ કરવામાં આવ્યો? હા, મેં આવ્યો તો અહીં જે બ્રિજ બનતો હતો ત્યારે મેં આવ્યો તો કે ભાઈ જે રોડનું કામ છે અમને GR બતાવજો અને જે મટીરિયલ એને વાપરવાનું તે પૂરું વાપરજો, પણ અમને કોઈ જાતનો એને GR બતાવ્યો નહીં અને એને એના મેતે જેવું ફાવે એવો રોડ બનાવીને જતો રહ્યો છે। આગળ હોય ઝાંઝરથી ફોફરિયાના રોડ ઉપર જે પોલીસ મારવાની હતી પોલીસ નહીં મારી અને આખો રોડ ઉખડી ચાલે છે। તમારી શું આશા છે પીડબ્લ્યુડી ને કોન્ટ્રાક્ટર નવેસી આ પોલીસ મારે અને આ જે ખાડા છે વ્યવસ્થિત કરે અને આના અંદર ભ્રષ્ટાચાર થયો હોય તો એમના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। એ ભલે પીડબ્લ્યુડી ઓફિસર હોય યા કોન્ટ્રાક્ટદાર હોય।